ઘરમાં કોઈ શાક ન હોય તો આપણે વિચારતા હોઈએ કે શાકમાં શું બનાવવું. તો 7 થી 8 મિનિટમાં બની જતું શાક આપણે બનાવીને તૈયાર કરીશું. એકદમ ફટાફટ અને ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો, અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે અહીંયા મારી પાસે કેપ્સિકમ હતું એટલે મેં કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે નથી તો તમે અહીંયા ડુંગળી લઈ લેવાની. ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની. એટલે શાકમાં છે તમે ખાલી ડુંગળી ટમેટું હશે ને તો પણ ચાલશે, અને ખાલી ડુંગળી હોય તો પણ ચાલશે. હું તમને બતાવી દઉં છું. અહીંયા હું ડુંગળી લસણનો ઉપયોગ નથી કરતી, અને મારી પાસે શિમલા મરચું હતું એટલે મેં એનો ઉપયોગ કરી લીધો છે. શિમલા મરચાંને મોટું મોટું ટુકડામાં સમારી અને આ રીતે ચીલી કટરમાંથી કાઢી લીધું છે. ટમેટાને પણ એ જ રીતે કર્યું છે. તો તમે ડુંગળી ઝીણી સમારી લેવાની, ટમેટાને પણ અધકચરા છે અથવા તો ઝીણા ઝીણા સમારવાના, જેથી શાક છે એકદમ સરસ બને. અને લસણની ચટણી લેવાની. તેલ ગરમ થાય એટલે મેં અહીંયા રાઈ જીરું નાખ્યા છે. તમારે લસણની ચટણી છે, લસણ લાલ મરચું ટીચીને નાખી દેવાનું. રાઈ જીરું સરસ રીતે ફૂટી જાય ત્યાર પછી હિંગ, મીઠો લીમડો અને આદુ મરચાંની પેસ્ટ આપણે નાખી દઈશું. પેસ્ટને 1 મિનિટ જેવું આપણે સાતળી લેવાનું, વધારે પડતું નહીં, નહીંતર આદુ છે એ કડવું લાગે. હવે આપણે મરચાંની જે ચીલી કટરમાં ક્રશ કરીને રાખ્યા છે એ નાખી દીધા છે. તમારે અહીંયા શિમલાની જગ્યાએ ડુંગળી લઈ લેવાની, અને ડુંગળીને ગોલ્ડન પિંક થાય ત્યાં સુધી સરસ એવી પકાવી દેવાની, સાતળી લેવાની તેલમાં. મરચું છે શિમલા, તો એમાં પણ પાણીનો ભાગ હોય તો એને પણ સરસ રીતે આપણે પહેલાં સાતળી લઈશું. ત્યાં સુધી આપણે બીજી વસ્તુ નાખવાની નથી. તો જ્યારે તમને એમ થશે કે શાક વગર તો શિમલા તો નાખ્યું, પણ મેં અહીંયા ડુંગળીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. અમે ડુંગળીની જગ્યાએ શિમલા અથવા તો કોબીનો ઉપયોગ કરીએ છીએ. એટલે મારી પાસે શિમલા હતું એટલે મેં શિમલાનો ઉપયોગ કરી લીધો છે. હવે શિમલા થોડું સતળાઈ જાય, મરચું એકદમ સરસ રીતે, પછી આપણે એની અંદર ટમેટાની જે ક્રશ કરીને 2 ટમેટા મેં રાખ્યા છે એ નાખી દીધા છે. ટમેટાને સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે અહીંયા રેગ્યુલર મસાલા કરી દઈશું. તો હળદર, લાલ મરચું, તીખાસ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો, અને શાકનો કલર સરસ આવે એટલા માટે કાશ્મીરી મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. અને સરસ ફરીથી આપણે મિક્સ કરી અને ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમની વચ્ચે રાખી અને આપણે શાકને કૂક કરવાનું છે, જેથી નીચે પણ ના બેસે અને સરસ એવું તેલ છૂટું પડી જાય, ટમેટા સરસ કૂક થઈ જાય ત્યાં સુધી. એટલે કવર કરી દઈશું અને 3 મિનિટ જેવું આપણે એને કૂક થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે 2 ચમચી ચણાના લોટની સ્લરી બનાવી લઈશું. તો 2 ચમચી મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને એમાં જરૂર પ્રમાણે પાણી નાખી અને આપણે સ્લરી બનાવવાની છે. પહેલાં સ્ટાર્ટિંગમાં થોડું પાણી નાખવાનું, જેથી સ્લરીમાં કોઈ પણ ગઠ્ઠા કે લમ્સ ના રહે, એટલે એકદમ સરસ રીતે સ્મૂધ એવી સ્લરી બનીને તૈયાર થાય. તો સ્ટાર્ટિંગમાં થોડું વધારે પાણી નથી નાખવાનું. સ્લરી એકદમ સરસ તૈયાર થઈ જાય ત્યાર પછી થોડું પાણી નાખી અને આપણે પાતળું બેટર કરવાનું છે. એકદમ પાતળી સ્લરી બનાવી દેવાની છે. તો અહીંયા 3 થી 4 મિનિટ જેવો સમય મારે થઈ ગયો હતો, અને શાકમાંથી તમે જોઈ શકો છો એકદમ સરસ ટમેટાં મરચાં બધું પાકી ગયું છે અને તેલ પણ છૂટું થઈ ગયું છે. જ્યાં સુધી ટમેટામાંથી તેલ છૂટું ના થાય ને ત્યાં સુધી તમારે એની અંદર બીજી પ્રોસેસ નહીં કરવાની. હવે અહીંયા 1/4 કપ જેટલું મેં પાણી નાખી દીધું છે અને પાણીને ફરી આપણે ઉકળવા દેવાનું છે. કાચા પાણીમાં ચણાનો લોટ નથી નાખવાનો. સ્લરી આપણી ગ્રેવી એકદમ સરસ ઉકળવા લાગે પછી આપણે એની અંદર સ્લરી નાખી દઈશું. અને હવે ચણાનો લોટ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે, જેથી નીચે પણ ના બેસે, અને ધીમે ધીમે કૂક થાય એટલે ચણાના લોટમાંથી પણ ફરી તેલ છૂટું થશે. નહીંતર તમને કઢી જેવું થઈ જશે અને તેલ છૂટું થતું દેખાશે નહીં અને શાકમાં આપણને મજા આવે નહીં. એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી અને કવર કરી દઈશું. ગેસની ફ્લેમ સાવ લો રાખી અને ફરી આપણે એને કૂક કરીશું. ત્યાં સુધીમાં આપણે થોડો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે. તમે કિચન કિંગ મસાલો પણ અહીંયા નાખી શકાય થોડો, અને સાથે લીલા ધાણા એ પણ આપણે મિક્સ કરી દઈશું. અને આ રીતે નાખવાથી થોડી વાર ઢાંકીને કૂક કરીશું ને તો શાકનો સ્વાદ છે એમાં સુગંધ ધાણાની પણ એકદમ સરસ એવી આવે છે, કેમ કે બીજા આપણે કોઈ પણ પ્રકારના શાકનો ઉપયોગ કર્યો નથી. તો હવે એને આપણે કવર કરી દઈએ અને ગેસની ફ્લેમ સાવ લો જ રાખી અને 3 મિનિટથી 4 મિનિટ જેવું આપણે એને કૂક થવા દઈએ. તો અહીંયા 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તેલ પણ ઉપર સેપરેટ થઈ ગયેલું તમને દેખાય છે, અને મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. કલર એકદમ સરસ એવો આવી ગયો છે. તો આપણું શાક છે હવે બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જો જ્યારે પણ ઘરમાં શાક નથી તો તમે આ રીતે ફક્ત ડુંગળી નાખીને પણ બનાવી શકાય. તો આ શાક તમારું ડુંગળી બેસનનું એવું તૈયાર થઈ જશે. અને મેં અહીંયા શિમલા લીધું છે, તો લસણની ચટણીનો પણ અહીંયા ઉપયોગ કરી લેવાનો, જેથી તમારા શાકનો સ્વાદ વધી જશે. એકદમ સરસ એવું આપણું શાક બની ગયું છે. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું આ શાક કેવું લાગ્યું છે ચણાના લોટનું.
તો જ્યારે પણ શાક ન હોય તો તમે આ રીતે ઓછા શાકભાજીમાંથી પણ બનાવીને તૈયાર કરી શકાય છે. ફક્ત ડુંગળી હોય તો પણ બનાવી શકાય, ફક્ત મરચાં સાથે પણ બનાવી શકાય. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.